નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. જે રીતે અત્યારે ગઈકાલ રાત્રિની જો વાત કરીએ તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની તણાવની સ્થિતિ છે એ વધી રહી છે. પાકિસ્તાન છે તે પણ ભારત પર હુમલા કરી રહ્યું છે. જો કે હા, એ વાત વાસ્તવિકતા છે કે એમના જે બધા જ હુમલાઓ છે એ નિષ્ફળ બની રહ્યા છે. ભારત છે તે સતત ને સતત તેની સામે પડકાર આપી રહ્યું છે. બીજી બાજુ ભારતની સ્થિતિની જો વાત કરું તો ભારત છે તેની પરના જે હુમલા કર્યા છે તે બધા જ સફળ રહ્યા છે. ત્યાંથી સત્તાવાર નિવેદનો એવા પણ સામે આવ્યા છે કે વાસ્તવિકતામાં ભારતે જે કરાચી છે, લાહોર છે, સિયાલકોટ છે, રાવલપિંડીનું સ્ટેડિયમ છે, ઘણી બધી જગ્યાઓ છે પાકિસ્તાનની, 9થી વધારેની જગ્યાઓ છે, ત્યાં દરેક જગ્યાઓ પર જે હુમલાઓ કર્યા છે તે સફળ રહ્યા છે. પાકિસ્તાનને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે અહીંયા એર ડિફેન્સ સિસ્ટમની જો હું વાત કરું તો ભારત પાસેનું એર ડિફેન્સ સિસ્ટમ કે જે અત્યારે સોશિયલ મીડિયા પર સતત ને સતત એ નામ સામે આવી રહ્યું છે, S-400. દરેક લોકો જાણે છે કે આ S-400ની ખરીદી આપણે રશિયા પાસેથી કરી છે અને આ એટલું બધું સક્ષમ છે કે 100થી વધારે મિસાઇલ પાકિસ્તાને છે ભારત પર છોડી હતી. 12થી વધારેની જગ્યાઓ છે ભારતની, જમ્મુ કાશ્મીર છે, પઠાણકોટ છે, અમૃતસર છે, દરેક જગ્યાઓ છે. એમાં ગુજરાતનું પણ એક નામ છે ભુજ. તેના પર સતત પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો હતો, ડ્રોનથી હુમલો કર્યો હતો. 100થી વધારે મિસાઇલો હતી અને 59થી વધારે ડ્રોન હતા. અને ભારતે આની સામે એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે આ બધી મિસાઇલ છે એની તોડી પાડવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર જો અત્યારે વાત કરું તો જમ્મુ કાશ્મીર કે જે અત્યારે સૌથી સંવેદનશીલ વિસ્તાર છે તેના પર સૌથી વધારે હુમલાઓ થઈ રહ્યા છે. LOC પર પાકિસ્તાનની સતત ગોળીબાર ચાલુ છે, તેની સામે ભારતીય સેનાનું પણ ઘર્ષણ ચાલુ છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં મિસાઇલ એટેકથી એક પણ વ્યક્તિ મૃત્યુ નથી પામ્યા. S-400 કે જેણે હવામાં જ તેની તમામ મિસાઇલો છે તેને નષ્ટ કરી દીધી હતી. બીજી બાજુ આપણા ભારતીય સેના છે તે સતત ને સતત પાકિસ્તાન પર હુમલો કરી રહી છે અને લાહોરમાં જે તેમની એર ડિફેન્સ સિસ્ટમ હતી કે તેમની ખરીદી તેમણે ચીન પાસેથી કરી હતી, એર ડિફેન્સ સિસ્ટમ છે તેને જ નષ્ટ કરી દેવામાં આવી છે. એટલે અહીંયા એક વાત એ સૌથી વધારે સાબિત થઈ છે કે ભારત માત્ર શાંતિ ઈચ્છે છે. ભારત એવું ઈચ્છે છે કે વસુધૈવ કુટુંબક કે જે ભારતનો સૌથી ઉચ્ચતમ ને સર્વશ્રેષ્ઠ વિચાર છે. પણ એનો મતલબ એમ નથી કે ભારત શાંતિ ઈચ્છે છે તો ભારત કાયર છે, ભારત પીછેહટ કરી દેશે. ભારતની સામે જો આંગળી ઉપાડવાનું કોઈ હિંમત પણ કરે છે તો તેની આંગળી છે તેની સામે કાપી નાખવામાં આવશે, તેનો હાથ પણ કાપી નાખવામાં આવશે. અહીંયા પાકિસ્તાન પરની જો વાત કરું તો પાકિસ્તાનમાં ઘર ફૂટે ઘર જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે ઇસ્લામાબાદમાં જ લોકો અંદરો અંદર અફવાઓ ફેલાવી રહ્યા છે, સાયરન વગાડીને લોકોમાં ભયનો માહોલ સર્જાવી રહ્યા છે. બીજી બાજુ અત્યારની એક રિસેન્ટ અપડેટ સામે આવી છે કે પાકિસ્તાન છે અત્યારે આર્થિક રીતે સાવ પડી ભાંગ્યું છે. સાવ શુદ્ધ ભાષામાં આપણે વાત કરીએ તો પાકિસ્તાનને ભીખ માંગવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેમનું જે ગ્રે ટીક વાળું પાકિસ્તાનનું ઓફિશિયલ એકાઉન્ટ છે તેના પરથી આ માહિતી એવી સામે આવી છે કે પાકિસ્તાન છે આર્થિક રીતે ભાંગી પડ્યું છે, તેને ફાઇનાન્શિયલ અત્યારે સૌથી વધારે જરૂર થઈ છે. જોકે સોશિયલ મીડિયા પર અત્યારે એવી રીતે ટ્રોલ થઈ રહ્યું છે કે આ ભીખ માંગવાની નવી જ કોઈક રીત બહાર આવી છે. જોકે ત્યારબાદ સતત ટ્રોલિંગ થતા ત્યાંના અધિકારીઓએ એવી વાત સામે આપી છે કે પાકિસ્તાનનું આ એકાઉન્ટ છે એ હેક કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ તો એવા પણ ફેક ન્યૂઝ એવા આવ્યા છે કે આ એકાઉન્ટ છે ભારત દ્વારા હેક કરવામાં આવ્યું છે. હવે ગઈકાલ રાત્રિએ એવું શું બન્યું હતું? સતત ને સતત મધ્યરાત્રિ સુધી યુદ્ધ શરૂ હતું. દરેક જગ્યાએ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ગુજરાતના શહેરો છે, પંજાબના શહેરો છે, દરેક જગ્યાએ રાત્રિના સમયે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યાંની પરિસ્થિતિ પર જો આપણે નજર કરીએ તો સૌથી પહેલા તો ગઈકાલ રાત્રિએ પાકિસ્તાનની પરિસ્થિતિ ખૂબ જ વધારે ખરાબ બની હતી અને પાકિસ્તાનમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન પરના સતત હુમલા, માત્ર ભારત જ નહીં, બલુચિસ્તાનની પણ વાત કરીએ તો બલુચિસ્તાન પણ અત્યારે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. પાકિસ્તાનના સૈનિકો છે તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તેને લઈને પાકિસ્તાનમાં કર્ફ્યુ કરવામાં આવ્યું હતું. જલંધરમાં જ પાકિસ્તાનીઓએ જે તમામ ડ્રોન મોકલ્યા હતા, જલંધરમાં પાકિસ્તાનીઓએ જે ડ્રોન મોકલ્યા હતા એ બધા જ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યા હતા. તેની સામે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જલંધરમાં જે તમામ ડ્રોન આવ્યા હતા, મિસાઇલ આવી હતી, એને તોડી પાડીને તેમાં એક પણ વ્યક્તિઓનું મૃત્યુ નહોતું થયું. જોકે આપણી ભારતીય નેવી છે તેણે ગઈકાલ રાત્રિએ કરાચીમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો. ભારતીય નેવી છે તે પણ કરાચીમાં પહોંચી ગઈ હતી અને તેને લઈને પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ એક સૌથી મોટા સમાચાર ગઈકાલ રાત્રિએ એ સામે આવ્યા હતા કે આપણું S-400 તો સક્ષમ છે જ, તેની સાથે આપણે F-16 અને J-17 છે જે પાકિસ્તાનનું સશક્ત મિસાઇલ હતી તેને આપણે તોડી પાડી હતી. F-16 અને J-17 આ ફરી એકવાર પાકિસ્તાન માટે એક એવો જવાબ હતો કે ભારત શું કરી શકે છે અને ભારત કેટલું સક્ષમ છે. જો ભારત માતાની આંચ
તેની સામે કોઈ આંગળી પણ ઉપાડશે, માં ભૂમની રક્ષા કાજે તેના જવાનો ક્યાં સુધી જઈ શકે છે, આ એનો વળતો જવાબ હતો. એ સાથે જ ગઈકાલ રાત્રિએ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ પણ મીટિંગ્સ કરી રહ્યા હતા. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેઓ પણ ત્રણેય સેના છે તેમની સાથે મુલાકાતો કરી રહ્યા છે. ગઈકાલ રાત્રિએ તેમણે મીટિંગ બોલાવી હતી અને અગત્યના નિર્ણયો છે તે દરમિયાન લેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર છે અત્યારે સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર છે અને તેના પર સતત હુમલા થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રિએ સતત 35 મિનિટ સુધી પાકિસ્તાન દ્વારા તેના પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો, ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જોકે દરેક જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, તેને લઈને નિષ્ફળ થયા હતા. પણ ગઈકાલે જે વિડીયો સામે આવ્યા છે દરેક જગ્યાના, તે હૃદય દહેલાવી દેવા છે કે જો એમની મિસાઇલો છે, એમના ડ્રોન છે એ નિષ્ફળ ન ગયા હોત તો એમણે 100થી વધારે મિસાઇલ છે એ ભારત પર તાકી હતી. તમે કલ્પના પણ ન કરી શકો કે જો એમની દરેક મિસાઇલો ભારતની ધરતી સુધી પણ પહોંચી હોત તો ભારતીય નાગરિકોનું શું થયું હોત. પણ અહીંયા એ વસ્તુ તો સાબિત થઈ છે કે જે રીતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સલામતી સુરક્ષા જવાનો પર જે અનેક સવાલો ઊભા થયા હતા, એ દરેક સવાલોનો તેઓએ વિસ્તૃત જવાબ આપ્યો છે. અને ભારતે એ વિશ્વ ફલક પર અત્યારે તાંકી દીધું છે કે ભારતની જે તમામ ત્રણેય પાંખની સેનાઓ છે એ કેટલી સક્ષમ છે. એ સિવાય બીજી વાત કરીએ તો IPLનો મેચ છે એ પણ આ તણાવની સ્થિતિને લઈને રદ કરી દેવામાં આવ્યો છે. તેના પણ ગઈકાલે સૌથી મોટા એ સમાચાર સામે આવ્યા હતા કે IPLની મેચ અત્યારે રદ કરી દેવામાં આવી છે. બધા જ જેટલા ફોરેન પ્લેયર્સ છે તેમને પણ તાત્કાલિક તેમના દેશ પરત મોકલવા માટેની કાર્યવાહી ગઈકાલે રાત્રે જ સતત શરૂ થઈ ગઈ હતી. ગઈકાલ રાતની જો આપ મીડિયા જોશો, સોશિયલ મીડિયા જોશો, આજના તમામ વર્તમાન પત્રો જોશો તો દરેક જગ્યાએ આપને ગઈકાલના યુદ્ધના જે ઘર્ષણના વિડીયોઝ છે, ફોટાસ છે, આપ જોઈ શકો છો કે કઈ રીતે સતત પાકિસ્તાન છે એ શરમ પણ એકવાર અનુભવતું નથી અને બેશરમની રીતે તમામ મિસાઇલને હુમલાઓ છોડી રહ્યું હતું. એમને એકવાર વિચાર નથી આવતો કે એમની એક પણ મિસાઇલ છે ભારતની ધરતી સુધી પણ નથી પહોંચી સુધી. લોકો સુધી પહોંચવાની તો બીજી જ વાત આવે. હવે એમના જે ત્યાંના અધિકારીઓ છે એવું સતત નિવેદન આપી રહ્યા છે કે તેઓ માત્ર લશ્કરી હુમલાઓ જ કરશે. લશ્કરી જવાનો છે, લશ્કરી ઠેકાણાઓ છે, એમના પર જ હુમલા કરશે. તે લોકો જે તમામ નીતિ નિયમો છે એમનું પાલન કરશે. અને ભારત આની પહેલા પણ કહેતું હતું, ભારત આજે પણ કહી રહ્યું છે અને ભારત ભવિષ્યમાં પણ એ જ કહેશે. અને ગઈકાલે જે પ્રેસ અધિકારિતા પ્રેસ નોટ સામે આવી હતી એમાં પણ એ જ વાત મુખ્ય હતી કે ભારત માત્ર જે પહેલગામ દરમિયાન એમણે ઉશ્કેરણી કરી હતી તો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટેની વાત હતી. ભારત કોઈ દેશ સામે નથી લડી રહ્યું, ભારત કોઈ ધર્મ સામે નથી લડી રહ્યું, ભારત માત્ર આતંકવાદ સામે લડી રહ્યું છે કે જે ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે છે. એ આતંકવાદ છે, દુશ્મનો છે. પણ પાકિસ્તાન છે એ હર હંમેશની જેમ બેશરમની જેમ તેમણે રહેણાંક વિસ્તારો છે તેના પર એટેક કર્યો હતો. અને ગઈકાલે 16થી વધારે નિર્દોષ ભારતીયો છે આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા અને તેને લઈને પછી ભારતે ફરી એકવાર તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. અજીત દોવાલ છે તેમની સાથે પણ વાતચીત થઈ રહી છે. સતત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આપણા એ દરેક સિચ્યુએશન પર નજર રાખી રહ્યા છે. રક્ષા મંત્રી છે તેમણે પણ ત્રણેય સેનાઓ સાથે મુલાકાત કરી હતી. હવે એ સાથે ચાંદીગઢ છે અને અંબાલા આ બંને વિસ્તારના પણ અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે બંને વિસ્તારોમાં પણ અત્યારે સાયરન વાગ્યું છે. એનો મતલબ એમ છે કે ત્યાંની પરિસ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે, ત્યાંનો પણ હુમલો થઈ શકે છે. માટે ત્યાંના લોકોને ખાસ એવી અપીલ કરવામાં આવી છે કે ડરવાની જરૂર નથી. માત્ર તમારે ઘરની બહાર જો જરૂર હોય તો ન જ નીકળવું, બાલ્કની પાસે ન ઊભું રહેવું અને બનતા સુધી ઘરમાં જ રહેવું. આપણી પરિસ્થિતિ છે એ શાંત થઈ જશે, બધી વસ્તુ શાંત થઈ જશે. પણ ગઈકાલની એક ખૂબ ફની વાત ગણી શકાય, સમાચારોમાં એક આવી રહી હતી કે રાજસ્થાનમાં તે લોકોએ પોખરણ વિસ્તાર છે તેને મુખ્ય ટાર્ગેટ કર્યું હતું ને તેના પર તેમણે મિસાઇલો છોડી હતી. પણ ત્યાંના લોકોનો એક વિડીયો એવો સામે આવ્યો છે કે ત્યાંના લોકો બિંદાસ છે તે આ બધી મિસાઇલો અને ડ્રોન જોઈ રહ્યા હતા. અને ત્યાંના લોકો ત્યાંના પોલીસને પણ એવું કહી રહ્યા હતા કે તમે લોકો ઘરે જતા રહો, આ લોકોનું તો હવામાં જ મિસાઇલ છે એ તૂટી રહી છે. મતલબ એ દેખાડી રહી છે કે લોકોને સેના પર કેટલો ભરોસો છે અને બેખોફ થઈને તે લોકો અત્યારે એમ કહી રહ્યા છે કે અમે અમારા દેશમાં સુરક્ષિત છીએ. ઘણી બધી જગ્યાએ પાકિસ્તાનની મિસાઇલ રોકવામાં આવી હતી. તેમાં મુખ્ય છે સાંબા, આરએસપુરા અને અરન્યા. આ જે પ્રમુખ સ્થાનો છે તે જગ્યાએ પાકિસ્તાનની મિસાઇલો રોકી દેવામાં આવી હતી ભારતીય સેના દ્વારા. એ સિવાય ભારતીય વાયુ રક્ષા બળો છે તેમણે પઠાણકોટના સેક્ટરમાં ત્યાં પણ તેમની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી તેમને તોડી પાડી હતી અને પાકિસ્તાનના જે તમામ ડ્રોન છે જે ભારત તરફ આવી રહ્યા હતા તેમને પણ તોડી પાડ્યા હતા. એ સાથે જે રીતે મેં વાત કરી કે ગઈકાલ રાત્રિએ જ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા શહેરો છે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. એ સિવાય જમ્મુ કાશ્મીરમાં પણ બ્લેકઆઉટ હતું.
જે રીતે આઈપીએલની મેચ રદ કરી છે એમાં મુખ્ય હતું કે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આ બંને વચ્ચેનો જે મેચ હતો એને રદ કરવામાં આવ્યું છે. એ સિવાય એવું નથી કે ભારત છે અત્યારે તેની સામે પડકાર ફેંકી રહ્યું છે. ભારતમાં આંતરિક રીતે પણ હાઈ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક પોલીસ જવાનો છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આપણા મુખ્યમંત્રી છે જે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમણે પણ કમાન્ડ એન્ડ સેક્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં પણ સતત મિટિંગ્સ થઈ રહી છે. ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે તેને પણ હાઈ એલર્ટમાં રાખવામાં આવ્યું છે અને ત્યાંની તમામ ફ્લાઇટ્સ છે તેને રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના ઝંડા સાથેની જેટલી પણ હોડીઓ છે, જહાજો જે શિપ છે તેમને પણ દરેક પોર્ટ પર આવતા રોકી દેવામાં આવી છે. એ સાથે જ મુન્દ્રા પોર્ટ ગઈકાલ રાત્રે જ તેને સતત બંધ કરી દેવામાં આવ્યું હતું. તો આ હતી બધી જ ગઈકાલ રાતની ખબર, અત્યાર સુધીની અપડેટ્સ. આમાં સતત ને સતત અપડેટ્સ ચાલુ છે. પણ અવર રાજકોટ અત્યારે દરેક લોકોને એક નાનકડી અપીલ કરી રહ્યા છે કે જેમાં ખાસ સતર્ક રહેવાની જરૂર છે, અપડેટેડ રહેવાની જરૂર છે, ભય અનુભવવાની જરૂર નથી. ખાસ જેટલી પણ સત્તાવાર અધિકારીઓની જે પ્લેટફોર્મ્સ છે, અધિકારીઓ દ્વારા જે નિવેદન આપવામાં આવે છે, જે સરકારના જે ઓરિજિનલ પ્લેટફોર્મ્સ છે તેના પરથી જે આપના સુધી માહિતી પહોંચે છે તેના પર જ વિશ્વાસ કરજો. કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર સતત ને સતત ફેક વિડીયોઝ વધી રહ્યા છે. મતલબ અંદરો અંદર કોઈ પણ લોકોમાં ભયનો માહોલ ન સર્જાવતા, ફેક વિડીયોઝ શેર ન કરતા. આપણા જે સેનાના જવાનો છે, સરકાર છે, તેમની ગોપનીયતા જાળવજો, સતર્ક રહેજો, અપડેટેડ રહેજો, કોઈ પણ પ્રકારના જાળમાં ન ફસાતા અને કોઈ પણ વિડીયોની ચકાસણી કર્યા વગર ખાસ કોઈ પણ વ્યક્તિને ફોરવર્ડ ન કરશો. પાકિસ્તાન દ્વારા પણ સતત ફેક વિડીયોઝ ફેલાવવામાં આવી રહ્યા છે તો તેના પર વિશ્વાસ ન કરજો. પરિસ્થિતિ અત્યારે તંગ બની છે, તણાવની સ્થિતિ ઊભી થઈ છે, પણ અંદરોઅંદરની આપણી એકતા અને અખંડિતતા છે આપણા ભારત માતા અને ભારત દેશને ફરી એકવાર આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે એમ છે. માટે ખાસ આ બધી બાબતોનું ધ્યાન રાખજો. નમસ્કાર.